હવે ફિલ્મોનો હિસાબ છે ને દેશી હિસાબ એવો છે કે કોઈ પણ ફિલ્મ હોય બજેટ જેટલું હોય ને ફિલ્મનું એના 3 ગણા રૂપિયા જ્યારે બોક્સ ઓફિસ પરથી મળે ત્યારે એમ સમજવાનું કે પ્રોડ્યુસરે હવે એ ફિલ્મમાંથી નફો કમાણા હશે. એક્ઝામ્પલ તરીકે 5 કરોડ રૂપિયા ફિલ્મમાં નાખ્યા છે. બોક્સ ઓફિસ પરથી એ ફિલ્મના કલેક્શન 15 કરોડ રૂપિયા આવે ને ત્યારે તમારે એમ સમજવાનું કે આ જે તે પ્રોડ્યુસર છે એણે આ ફિલ્મમાંથી નફો કમાણા છે. બાકી 5 કરોડ વાળી ફિલ્મ હોય અને 10 કરોડ 12 કરોડ 13 કરોડ સુધીનું કલેક્શન આવે એટલે તમારે એમ જ સમજવાનું કે હજી આ ભાઈએ બહુ નફો આમાંથી લીધો નથી. એટલે દેશી હિસાબ સીધો એવો છે 3 ગણા રૂપિયા કલેક્શન આવે અને પછી ધીમે ધીમે એને નફો છે એ સ્ટાર્ટ થાય છે. આ દેશી હિસાબ છે. એમાંય પાછું હમણાં વૈશલભાઈનો ઇન્ટરવ્યૂ જોયો એમાં નવું જાણવા મળ્યું. ગુજરાતમાં જે મલ્ટીપ્લેક્સ છે ને બધાય ગુજરાતના મલ્ટીપ્લેક્સનો સર્વિસ ચાર્જ આખા ભારતમાં સૌથી વધારે છે. ગુજરાતના મલ્ટીપ્લેક્સ એક ટિકિટના 25 રૂપિયા સર્વિસ ચાર્જ લે છે. બાકી મહારાષ્ટ્રમાં 9 રૂપિયા છે, કોલકાતામાં ક્યાંક 10 રૂપિયા છે, ક્યાંક 11 રૂપિયા હશે, ક્યાંક 8 રૂપિયા હશે, પણ ભારતમાં સૌથી વધારે સર્વિસ ચાર્જ મલ્ટીપ્લેક્સવાળા એ ગુજરાતમાંથી લે છે. એક ટિકિટે 25 રૂપિયા. આ રીતનો હિસાબ છે. એટલે ગુજરાતી પ્રોડ્યુસરોને તમે વિચારો બલ્લે બલ્લે બિચારાની થઈ ગઈ છે. હવે લિસ્ટમાં છે ને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 મહિનાની ફિલ્મો મેં લીધી છે. 10-11 જેવી ફિલ્મો છે. એટલે એ ફિલ્મોનું કલેક્શન છે એ લીધું છે. અને જે આઈએમડીબીમાં બજેટ આ લોકોએ જે મૂક્યું છે ને એ લીધું છે. આપણે આપણી હાથે નથી લીધું. આઈએમડીબીમાં જે પ્રોડ્યુસરે પોતાના બજેટ ફિલ્મના મૂક્યા છે એ લીધા છે. અને સામે જે કલેક્શન એનું થયું છે, અમુક ફિલ્મો ચાલી રહી છે, અમુકનું લાઈફ ટાઈમ કલેક્શન થઈ ગયું છે. તો પછી એ કમ્પેરિઝન કરશું કે ભાઈ આમાં ખોટ છે કે શું છે, બરોબર. અને પછી તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ભાઈ એમાં નફો મેળવ્યો છે કે નહીં મેળવ્યો હોય. હવે જુલાઈ મહિનાથી શરૂ કરીએ તો ડેડા ફિલ્મ આવી હતી, બરોબર. બજેટ તો એનું આઈએમડીબીમાં નથી, પણ એનું કલેક્શન અત્યારે 36 લાખ જેવું બતાવે છે. હું કલેક્શનની વાત કરું છું, શાકનિકમાંથી જે આંકડા લીધા છે ને એ કલેક્શન છે. હવે અમુક એવું કહે છે કે ફક્ત આમાં ઓનલાઈન આંકડા આવે છે, અમુક એમ કહે છે કે આમાં ખોટા આંકડા આવે છે. જે કંઈ હોય, જે લાઈફ ટાઈમ કલેક્શન માની લો કે ડેડાનું શાકનિકમાં 36 લાખ બતાવે છે, તો 2-4 લાખનો ફરક હશે. માની લો કે 40 લાખ રૂપિયા હશે. આ 36 લાખ છે કે 36 કરોડ નહીં થઈ ગયા હોય. અત્યારે 36 લાખ છે કે માની લો 2-4 લાખનું વેરિએશન આવે તો 40, 42, 45 લાખ હશે. ચાલો, ડેડાનું લાઈફ ટાઈમ, બરોબર છે. પણ આઈએમડીબી બજેટ નથી બતાવ્યું, પણ ફિલ્મ છે એ કે 10-12 લાખ રૂપિયામાં નહીં બની હોય. એટલે ફિલ્મ ફ્લોપ જ છે. અને આમાં બહુ ભારે ભયંકર ખોટ ગઈ છે એવું કહી શકાય. કારણ કે ખાલી 36-40 લાખનું કલેક્શન એટલે કંઈ 5-7 લાખમાં ફિલ્મ તો બન્યા નહીં. 1-8 કરોડમાં તો ડેફિનેટલી અત્યારની ફિલ્મો મોંઘવારી પ્રમાણે જોઈએ તો 70, 80, 90 પ્લસની જ હવે તો લગભગ બધી બને છે. તો ડેડા છે જુલાઈની, ભયંકર ખોટ સાથે ફ્લોપ છે. પછી એક વાહલી નામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મ એક અંડરરેટેડ ફિલ્મ હતી. ફિલ્મ જોકે કલેક્શન એટલું બધું કર્યું નથી, પણ જે લોકોએ ફિલ્મ જોઈ છે ને એ લોકોને ફિલ્મ ગમી છે. મેં જોઈ હતી, મને ગમી હતી, મેં રિવ્યૂ પણ કરેલો હતો. હવે આ ફિલ્મનું લાઈફ ટાઈમ 26 લાખ રૂપિયા અત્યારે છે, પણ ફિલ્મનું બજેટ આઈએમડીબીમાં 5 કરોડ રૂપિયા બતાવે છે. એટલે ભારે ભયંકર ખોટ સાથે આ ફિલ્મ ફ્લોપ છે. પછી સંઘવી એન્ડ સન્સ નામની ફિલ્મ આવી હતી. સંઘવી એન્ડ સન્સ 1 કરોડ અને 84 લાખનું લાઈફ ટાઈમ નેટ છે, પણ આ ફિલ્મનું બજેટ અત્યારે આઈએમડીબીમાં 5 કરોડ રૂપિયા બતાવે છે. એટલે આ ફિલ્મ પણ ભયંકર ખોટ સાથે ફ્લોપ છે. આ ફિલ્મ એવું કહેવાય. આપણે આઈએમડીબીના બજેટ ધ્યાનમાં લઈએ છીએ ને એટલે આપણે આ શબ્દ વાપરીએ છીએ, ભયંકર સાથે ખોટ, બરાબર. બાકી રિયલ બજેટ જે કાંઈ હોય એ કદાચ આઈએમડીબીના જે બજેટ છે એનાથી રિયલ બજેટ ઓછા જ હોય છે, પણ છતાં આપણે આઈએમડીબીના ધ્યાનમાં લેવા છે કારણ કે એ ઓનલાઈન અવેલેબલ છે અને એ ખુદ પ્રોડ્યુસરે જ મૂકેલા છે. એટલે આપણે એ જ ધ્યાનમાં લઈએ. ચાતર નામની ફિલ્મ આવી હતી. 5 લાખ રૂપિયાનું ફક્ત ને ફક્ત કલેક્શન છે. હવે આ કેટલા ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ જઈને આવી હતી, કેટલા તો એવોર્ડ્સ મળેલા હતા. મેં ટેલર રિવ્યૂમાં વાત કરી હતી. 5 લાખ રૂપિયાનું ફિલ્મનું કલેક્શન છે અને ફિલ્મનું બજેટની વાત કરીએ તો 1 કરોડ અને 60 લાખ રૂપિયા છે. એટલે આ ફિલ્મને પણ ભયંકર ખોટ છે. મહારાણી નામની ફિલ્મ હતી જેનું લાઈફ ટાઈમ 2 કરોડ અને 2 લાખ રૂપિયા હતું, અને આ ફિલ્મનું જે બજેટ છે એ 6 કરોડ રૂપિયા છે. હવે ઓગસ્ટ મહિનામાં આવીએ. ઓગસ્ટમાં પહેલી ફિલ્મ હતી વિશ્વગુરુ. 90 લાખ રૂપિયા આ ફિલ્મનું બજેટ અત્યારે આઈએમડીબીમાં બતાવે છે. લાઈફ ટાઈમ 29 લાખ રૂપિયા છે. અને મને એવું જાણવા મળ્યું છે કે આ લોકો કંઈક સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને પણ ફિલ્મ બતાવી રહ્યા છે અને પરિપત્ર સરકાર દ્વારા આવ્યો છે. તો માની લો કે એ ફિલ્મનું ત્યાંથી કલેક્શન થયું છે તો પછી આ ફિલ્મનું જે કલેક્શન 1-1.5 કરોડ સુધી પહોંચ્યું હોય અને હિટ થઈ હોય તો. પણ અત્યારે આમાં જે લાઈફ ટાઈમ કલેક્શન બતાવે છે
એ 29 લાખ રૂપિયા છે, પણ એની સામે બજેટ જે ઓછું બતાવ્યું છે, પણ ફિલ્મ જોતા લાગે છે કે ફિલ્મનું બજેટ ફક્ત ને ફક્ત 90 લાખ રૂપિયાનું નહીં જ હોય. વોચ લેવલ 2ની વાત કરીએ, સૌથી વધુ ચર્ચિત ફિલ્મ 13 કરોડ અને 74 લાખ રૂપિયા આ ફિલ્મનું બંને ભાષાનું, હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું અત્યાર સુધીનું કલેક્શન હજી થિયેટરમાં ચાલી રહી છે. ફિલ્મ બજેટ અત્યારે 5 કરોડ રૂપિયા બતાવે છે, એટલે હવે લગભગ આ ફિલ્મનો જે નફો છે, જે પ્રોડ્યુસરે જે રોકેલા છે, એ હવે લગભગ કવર થવાના આરે હશે, અને પછી જે નફો છે એ ધીરે ધીરે એના ખિસ્સામાં આવશે એવું અત્યારે લાગી રહ્યું છે. એટલે 13 કરોડ અને 74 લાખ રૂપિયા ફિલ્મનું જે નેટ કલેક્શન બંને ભાષાનું છે. બચુની બેનપણીની વાત કરીએ તો એનું બજેટ તો બતાવ્યું નથી, પણ 10 કરોડ અને 90 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન છે, અને ફિલ્મ અત્યારે ચાલી રહી છે, ખૂબ સરસ બિઝનેસ કરી પણ રહી છે. પણ ફિલ્મનું બજેટ નથી બતાવ્યું, પણ ફિલ્મ જોતાં એવું લાગે આપણને કે 4-5 કરોડ રૂપિયામાં તો લગભગ આ ફિલ્મ છે એ બની ગઈ છે. 4 કરોડ તો પાકા, લગભગ 3.5 થી 4 કરોડ. એટલે આ ફિલ્મ છે એ લાગે છે અત્યારે કે હવે લગભગ નફો છે એ કમાવાનું શરૂ કરી દીધું છે આ ફિલ્મે, પણ બજેટ IMDbમાં બતાવેલું નથી. સપ્ટેમ્બર મહિનામાં નાનખટાઈ આવી હતી, 3 કરોડનું ફિલ્મનું બજેટ બતાવે છે, એમાં 12 લાખ રૂપિયાનું કલેક્શન થયું છે. પછી ફરી એકવાર નામની ફિલ્મ આવી હતી, જેનું બજેટ 4 કરોડ રૂપિયા બતાવે છે, અને એ ફિલ્મનું પણ 12 લાખ રૂપિયા કલેક્શન છે, અને અત્યારે લગભગ અમુક જગ્યાએ ચાલતી પણ હશે, તો પણ એ કંઈ એટલું બધું કવર તો નહીં જ કરી લે કે ભાઈ 4 કરોડ પ્લસનું કલેક્શન થઈ જાય. પછી એક છેલ્લી ફિલ્મ હતી કોમન મેન, જેનું અત્યારે કલેક્શન છે એ 5 લાખ રૂપિયા થયું છે. તો આ રીતનો આખો છેલ્લા 3 મહિનાનો હિસાબ છે. જો આમાં આપણે એક સરવાળો માંડીએ ને તો કદાચ વોચ લેવલ 2 અને બચુની બેનપણી છે, આ ફિલ્મોથી મેકર્સને, જે પ્રોડ્યુસર છે, એને થોડો ઘણો નફો શરૂ થઈ ગયો છે, અથવા ટૂંક સમયમાં શરૂ થશે એવું કહી શકાય. સિવાય જે બધી ફિલ્મો છે એમાંથી કંઈ પણ હાથમાં તો નથી જ આવ્યું, અને હજુ એમ કહેવાય તો વશથી પણ હજુ કંઈ હાથમાં તો નથી જ આવ્યું, પણ ટૂંક સમયમાં આવશે ખરું. હા, પછી જે સેટેલાઇટ રાઇટ્સ છે અને ડિજિટલ રાઇટ્સ છે, મ્યુઝિક રાઇટ્સ છે, આ બધા રાઇટ્સ છે વેચી, OTT રાઇટ્સ આ બધા વેચી, અને પછી જે કંઈ ત્યાંથી આવે આખી વસ્તુ અલગ છે. પણ આ ફક્ત ને ફક્ત બોક્સ ઓફિસ પરથી જે પૈસા આવ્યા છે ને એની વાત અહીંયા થાય છે. ઘણા લોકો એમ કહેશે કે ભાઈ ફિલ્મ ફ્લોપ છે તો પણ અહીંથી પૈસા આવશે, એ બધી વસ્તુ નથી કરવાની. આપણે અહીંયા એક બોક્સ ઓફિસ પરથી કેટલા રૂપિયા આવ્યા છે, કેટલી ટિકિટ સેલ થઈ છે, એની જ વાત આપણે વિડીયોમાં કરી છે. એટલે છેલ્લા 3 મહિનાનો જે રેશિયો કાઢે તો એક પણ ફિલ્મ છે એ કંઈ સારો એવો નફો અથવા તો મિનિમમ નફો, ડિસન્ટ નફો એવું કંઈ કમાઈને આપ્યું જ નથી હજી. જોઈએ હવે ચણિયા ટોળી આવે છે દિવાળી પર, ને પછી ભવિષ્યમાં જે આવનારી ફિલ્મો છે શું કહીને શું ઉકાળીને આપે છે એ જોવાનું રહેશે. બાકી તમારા જે કંઈ વિચાર હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ધન્યવાદ.